જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગી ગયા છે 6 ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. પાણી આવી ગયું, મોટર ચાલુ કરી દીધી, બધું કામ થઈ ગયું છે. હવે રસોઈ કરવાનું ચાલુ કરી દે. રસોઈમાં તો આજે કઈ બનાવવું છે નહીં, બનાવું ખાલી ખીચડી ને રોટલી. બધા કે આજે એવું કઈ ખાવાની ઈચ્છા નથી એટલે સાદું હાવ બનાવજો, ખીચડી દૂધ ને એવું ખાવું, રોટલી ખાવી છે. રોટલી ખાય છે કે મારે ચૂરમું ખાવું, તો મેં કીધું વાંધો નહીં, તમને રોટલી બનાવી દઈશ. મમ્મીને દૂધ ને ખીચડી ને વાલે, મને ખાલી ખીચડી હોય તો હાલે. એટલે બીજું કઈ જોઈને અત્યારે ઉનાળા જેવું છે તો રાતે શાક રોટલી ને એવું ખાઈએ તો બહુ એસિડિટી ને એવું થઈ જાય, એટલા માટે કીધું આજે કઈ બનાવવું નથી, આજે તો ખીચડી ને એવું જ બનાવી નાખું. મેં કીધું વેલા બનાવી નાખું, પછી મમ્મીને આવી જાય એટલે આજે બનાવી છે બટેટાની વેફર. ટાઈમ રહ્યો નતો કઈ બટેટાની વેફર બનાવવાનો, પાછો હમણાં થોડો ટાઈમથી વરસાદ જેવું વાતાવરણ હતું એટલે કઈ બનાવી નહોતી. કાલે ગયા તા ગોંડલ તો શું કેવાય બટેટાને લઈ આવ્યા છે. કાલે બનાવી હતી, પછી કાલે મહેમાન ને આવી ગયા તો કઈ બનાવવાનો ટાઈમ રહ્યો નહીં. તમે કીધું હવે કાલે બનાવી નાખશું, તો આજે હવે બનાવી છે બટેટાની વેફર. તો મેં કીધું વેલા રસોઈ બધી બનાવી નાખું, મમ્મી આવે પછી નાઈ ધોઈને ફટાફટ જમીન બધા બેસી જાય વેફર બનાવવા. વેફર બનાવી નાખ્યા પછી રાતે રૂમમાં રાખી દેસું, તો સવારમાં તડકો આવશે તો તડકે મૂકી દઈશ તો સુકાઈ જશે. ચોખાની તો બનાવી છે પણ કઈ વિડીયો બનાવ્યો નથી. તમે બધા જોઈ જશે આગળ પણ અમે બનાવી હતી ચોખાની વેફર, પણ બહુ મસ્ત થાય. હવે બટેટાની બાકી રહી ગઈ છે અમારે, તો હવે બનાવી છે. તો હવે મમ્મીને આવે પછી થાય, તો હવે પછી બનાવશું વેફર. તમે બધા બ્લોગ આગળ જોતા રહીજો. વેફર અમે કેવી રીતે બનાવીએ છીએ તમને બધાને ખબર પડશે. હા બોલો. કાલ ગોંડલ ગયા તા ને, ધાણા જીરું હળદર બધું દરાવી આવ્યા. હજી બધું ભરવાનું બાકી જ રાખ્યું છે. બટેટા લેતા આવ્યા હતા તો હાંજે બનાવી હતી, તો હાંજે મહેમાન આવી ગયા. બસ આપડે કીધું હવે તો જવા જાતું કરું કીધું. આજ તો જો મેં કીધું નાઈને સીધી બેહી જ જાવ. જો આવી બટેટાની પતરી પડત જોઈજો. પાણી ભરાઈ ગયું લાગે જો. કેમ આમાં નાખતા જઈજો જેમ પડતી જાય. આમ એક જ હરખું બટેટું થાય. જો અમારા ભાઈઓ અમને મદદ કરાવે. જો તમને કોણ કોણ તમારા ઘરમાં મદદ કરે છે કોમેન્ટ કરજો. અમે તો 2-3 પાણી ધોઈ નાખી ને એટલે સરસ થાય. આપડે પોરની હજી એવી ને એવી કા ધોરી ફૂડા જેવી આપડે કા નથી ઓલી થાતી. તો પછી પાણી મૂકી દેજે આંધણ થોડીક પડી જાય ને પછી આંધણ મૂકી દે અને મીઠું નાખીને. બીજું કઈ ઠામડું રાખવું હતું ને બટેટા હેઠા મુકાઈશ થોડ આવી મોટી પછી બધું બતાવીશું ધીરે ધીરે. કા તો બટેટા કેવા કોમેન્ટ કરજો. કઈ મોટા જ લેવા મારે ઝીણકું બટાટું એકય નથી જોતું. એ તો વીણી વીણી નગર આપડે નાખી દે તમે એકય અડતા નહી, હું વીણે કીધું. હા કાલે જયું બટાટા વીણતો હતો ને તો જેવું બટાટું લઈને કે મમ્મી આ નાખું, હું કઉ ના રવા દે. તો હજી હિંગ દરાવાની બાકી રહી ગઈ છે. પછી હું મોડું થઈ ગયું બહુ કઈ અને કઈ અત્યારે હું નહી ડરું કઈશ. કાલે લઈ જજો મૂકી જાવ. મેં કીધું એ નો ભેગું થાય આપડે હું મૂકી નવાય કોઈ દી. પછી આપડે લીધી હોય દરક બીજી દરક આપણને થોડી ખબર હોય પડી હોય એ બાંધીને દઈ દઈએ આપણને. રોનક થાય તો રવા દયો મેં કીધું તો રોનક લઈ. હા તમે અમારી રીતે ધરાવી જાવ. હવે એ બાકી છે ધરાવી જાવ. બટેટા સોલવાન કરવા પણ આ હારા આપડે વેસાથી ખાવા કરતા. આ કેવી મજા આવે ખાવાની. અમે તો જો આવી રીતે બનાવીશ. તમે બધા કેમ બનાવો કોમેન્ટ કરજો. કા તમે કેવી રીતે બનાવતો એ કોમેન્ટ તો કરજો. વળી અમે તમે બનાવો એમ બનાવી. અમે તો આવી બનાવીશ. અમારે તો એવી સફેદ જ થાય સરસ. ઘણી લાલ થઈ જતી હોય. કેતા હોય એમાં લાલ થઈ ગઈ. આગળ બ્લોક જોતા રહીજો. હજી બનાવીશું, સુકવીશું બધું બતાવીશું. કા મીઠું નાખી જોઈએ તા પ્રમાણે. કેવું તમે ખાતા હોય જેવી થોડીક અમે થોડીક ખારી રાખીશ. કા ફટાકડી નાખી દીધી થોડી. બરોબર શું કરવું આવો પછી આમાં વારખેલ નાખી દે મીઠું જ નાખતું જ જવું પણ નકર તો ઓલી ખારી ને મોરી ન થાય. થોડું થોડું મીઠું નાખતું જ જાવ બનાવતા જાય. તો અમે તો આવી રીતે બનાવી છે. પાણી ઉકળી ગયું હતું પણ અમારે થોડીક વાર લાગી. કા નાખે ને ધોરી રે બીજું તો હજી એક તપેલું તો જો હશે ને. આ બધી ટાઈટ નાખશું કેમાં નાખતા જાવ.
હજી સર તો નાખી દઈ થોડી નાખી જ દેવાય ઓછી એટલે અમે તો બે પાણી ધોતા જાય ને પછી નાખતા જાય શું કામ આમાં જો કેટલું કેતો હતો ને જયું કે આટલો બધો મમ્મી આમાં કદડો નીકળે બટેટા નીકળી તો હા બટેટા પતરી બનાવવાનો વિડીયો શું કેવાય બટેટા ભજીયા બનાવવાનો નાખી દે કા ભજીયા બનાવવા માંડે લસણિયા આપડે બહુ લસણિયા આવડે બધા ખાવા આવે કા તમે બધા કોમેન્ટ કરજો ને અમે એવું બના કરી કા કોઈ કે એટલે બધી બનશે મેં એ બધી વહી જાય ભાઈ તકારો માટ ભરા સીબવાનું ક્યાંય ગયું ઢાંકી દે ઘડીક વાર છોડી જાય પછી ઉતારી જો થઈ ગઈ જો સડી ગઈ છે જોઈ લેવાની કાઢ લેવાની આમાં રાખીને પાણી એકદમ નીકળી જાય મીઠું થોડુંક નાખી દે પાછું ખાલી તો સેજ રાખવી જ પડે ગરમા ગરમ ભજીયા આના બાકી ભજીયા બહુ મોલા થાય મસ્ત આ બટેટા આવ્યા કોઈ બટેટા આવ્યા એટલે હજી લઈ લેવા શીર બનાવ નાખશું થોડી સેવડા હા શીર બનાવી જ લેવી છે હજી એટલે આપડે શું કેવાય શ્રાવણ મહિનામાં સેવડો બનાવી ને એ મસ્ત છે શીર આપડે બનાવીને નાખીને ઘરની અને ઓલી વેસાતી કરતા એ મેલી મેલી હોય ના તો એવી સરસ થાય ને આમ કરીને અને આપડે ખાલી તરીને ખાવી હોય તો ખાવાની મજા આવે મીઠું નાખી દઈએ મસ્ત થાય એવું જ કરવું હા છે ને આ બનાવવી હેલી પણ આને પછી ફૂકવવું ને બધું કરવું ને એ બહુ કઠણ પાછું તો એ બહુ વાર આવે હાલો હવે છે ને આમાં પાછું મીઠું નાખી દઈએ તમારે રોટલી બનાવવાની હતી ને બાકી આપડે પાણી તો ઘણું છે હાથાઈ ધોઈ નાખવાની ખૂબ ધોવી હારી પોર બનાવી છે કેવી ખાઈ છે નજી તો કેટલીક રહીશ પૂરી થઈ ગઈ કરી નાખી હે મેં કીધું પડી મસાલો સાટી દઈએ એટલે મજા જ આવે ચટણી નાખીને હોય નાખી દેવાય તરી તઈ થોડીક માથ મસાલો વેર દે તોય થાય ગમે તે ખાવ કોઈ ખાઈ શકી જો ધોવાઈ ગઈ જો નાખી આવું પાછું બટેટા કેવા કોમેન્ટ કરજો બટેટા મને જ બહુ ગમ્યો તો કે હું હજી લઈ લેવાસ મેં કીધું હા લઈ જ લેવાના હોય કે માંડ હાથમાં આવ્યા બટેટા કાલે જો ન લેવાત કાં પણ હું ગઈ ને ધાણા જીરું દરાવા નકર બુધવાર નો વધારો હતો તો બુધવાર આપડે ખબર છે ને કઈક હોય કઈ થતું નથી બુધવાર એમ થાય કે ઓલા બુધવાર વેફર બનાવી દીધું ઓલા બુધવાર ઊંધું ન આવેલું બધું એમાં એટલી નાખી જ દેવાની સેજ પાણી સાખી લેવાનું એમ થાય કે થોડુંક હજી મીઠું નાખવું તો નાખી દેવાય પાછું આમાં પેલા ન નાખતા ઓમાં નાખજો બનાવો શીર બનાવી લેવીશ થોડીક કા બટાટું મલક આવ્યું હા એને શીરી નાખવાનું શીર કરવાનું નથી આવતું એને મોટી લાંબી લાંબી
ત્યાં ગોંડલ બનાવી જ દઈશ કા ચાલો મીઠું નાખી દીધું. હા વેફર બની ગયો મેં કીધું ફૂકવવા માંડી તો માંડ ભેગું થાય હજી તો ઘણી વાં પડીશ કા સીલું હજી રોટલી બનાવે આજે મોડું થઈ જાય ખાવાનું ભલે મોડું થાય કીધું આ થઈ જાય ને બાપા જ્યાં ત્યાંથી કાલે બટેટા લેવા હતા પછી કાલે બનાવવાની નહીં કાલે જ બનાવવી હતી નકર આપડે કા બનાવી નાખી તો ખાવા થાય આખું વર બીજું તો હું પછી કઈ બનતી નથી ચોમાસું આવી જાય અત્યારે જ બનાવવાનું હોય બધું પાપડ ને બધું પછી તો ચોમાસામાં કાંઈ ન બને કારણ બધું ઉનાળામાં જી બનાવવું હોય બનાવી શકી બધું શિયાળો ને ચોમા ઉનાળો બધું બનાવી શકીએ આપણે બોલ ઉનાળો આવે ને ઓલું ચોમાસું આવે ને કાંઈ ન બનાવી શકે બધું ગાંઠ નું રેડ પફેર થાય બનાવેલ પડ્યું હોય પછી વરસાદ વરસતો હોય ને આપણને ખાવાની મજા આવે એટલે બનાવતા હોય પછી સુકવવી ને એ પાછી વાંધો ઓલા ભરાઈ જાય ને એવું નખ નાખી જતી ત્યાં આવી આવી પાણી કીધું પડ્યું પડ્યું નીસરી જાય અત્યારે હજી ને એક ભરેલ પડ્યું છે હજી એમાં તો કાઢવાની બાકી જ એમ જવા દે એટલે ઉડો નહીં આજ વાંધો છે ભાઈ ફૂકવવી જ હા અટાણ લોસા છે પણ પછી થોડીક રહી છે એમથી જોઈ છે ને કાલ તો તગારામાં જ ભરવાની કાલ તો સીધી હા હાલો જમવાનું બની ગયું હોય તો રોટલી બની ગઈ હોય તો આપડે બધા જમી લઈ બીજું હોય હા આગળ જોતા રહીજો અને અમારે પછી વેફર ફૂકવવાનું હાલવાનું જ છે કા આ તો તમને બધાને બતાવી દઈ કેવી બનીશ કોમેન્ટ કરજો જી બરોબર સારી બનાવીશ હાવ થાકી ગયા હો વેફર તો બનાવી ફૂકવવી વાંધો બાકી બનાવવી ફેલી કા ફૂકવવામાં વાંધો પડી ગયો આ જો આ બે ખાટલા પુરાણા તોય નો હમારે કેટલા 10-11 કિલો લઈ આવી હે પણ નાખી બેઠી તો મેં કીધું હાલ થાય હો હજી તો જમીન સીધા ઉભા થયા સીધા વેફરમાં સોટી છે કેવું બે એક ચણું કયા ફૂકવી લઈ કેવડી થઈ જો વાહ ફૂકવી એટલી એક ખાટલો ભરાણો આ ખાટલો ભરાણો પછી ચાઇનીઝ ચૂંદડી આખી ભરી દીધી તો પાછું ઘટી પાછી ચૂંદડી પાથરી જો શું કરવું હવે બીજું કીધું ખાટલા કેટલા ઢારવા તમારે ભેગી થઈ જાત કાંઈ નહીં હોય મોટા ફૂકવવી જ વહમીશ મને તો ફૂકવી નાખી કીધું વાટલી રહી જો છેલ્લી હમણાં ફૂકવાઈ જા આવો ખાવી બહુ ભાવે હે પણ આ બનાવવી સારી ફૂકવવાનો જ વાંધો પડે ફૂકવામાં દીધું બહુ ઠકવી દે એક કાઢવી ને એ વાંધો બીજો કાંઈ વાંધો નહીં તમે બધા વેફર બનાવી લીધી બનાવવાનું બાકી હોય તો બનાવજો બટેટા બહુ આવ્યા મસ્ત મસ્ત બટેટા આપણે નથી કે આ લઈ લેવા હજી લઈ લેવા તો હું તો હજી લેતી હતી તો કે હવા રવા દે બસ 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 પછી મેં કીધું ઠેક સારું હોય હજી એમાં શીર બનાવવાની બાકી રહી ગઈ કા હજી શીર બનાવીશું અને અમારા વિડીયો સારા લાગતા હોય વેફર બધાને ખાવી હોય મારા કલેજેવ તો બધા આવી જઈજો અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કોઈ